એક એવી દેવી જેમને પોતાનું મસ્તક કાપી નાખ્યું હતું. સાંભળવામાં આ દૃશ્ય ભયાનક લાગે છે, પણ તેની પાછળ છુપાયેલું છે ગૂઢ રહસ્ય. આ છે 10 મહાવિદ્યાઓમાં 6ઠી મહાવિદ્યામાં છિન્નમસ્તા. એક દિવસ માં પોતાની 2 સહચરીઓ ડાકિની અને વર્ણિની સાથે મંદાકિની નદીમાં સ્નાન કરવા ગયા હતા. સ્નાન પછી બંને સહચરીઓને તીવ્ર ભૂખ લાગી. તેમને માતા પાસે ભોજન માંગ્યું. કરુણામય માતાએ એક ક્ષણ પણ વિચાર કર્યો નહીં. પોતાના હાથેથી જ પોતાનું મસ્તક કાપી નાખ્યું. તેમના ધડમાંથી 3 રક્તધારાઓ વહેવા લાગી. 2 ધારાઓ ડાકિની અને વર્ણિનીને પોષણ આપવા લાગી અને ત્રીજી રક્તધારા માતા પોતે પીવા લાગ્યા. તેમના ચરણો નીચે કામદેવ અને તેમની પત્ની રતિ આલિંગન મુદ્રામાં દર્શાવવામાં આવે છે, જે જીવન શક્તિ અને ઈચ્છા શક્તિશાળી છે, પરંતુ જ્યારે તે જાગૃતિ વિના ચાલે છે ત્યારે મનુષ્ય બંધનમાં ફસાઈ જાય છે તે દર્શાવે છે. માં છિન્નમસ્તા શીખવે છે, જે વ્યક્તિ પોતાની ઈચ્છા, અહંકાર અને આસક્તિ પર વિજય મેળવે છે તે સાચી સ્વતંત્રતા પ્રાપ્ત કરે છે. તેમનું કપાયેલું મસ્તક અહંકારના ત્યાગનું પ્રતીક છે. 3 રક્તધારાઓ જીવનમાં શક્તિની સતત પ્રવાહનનું પ્રતીક છે. ડાકિની, વર્ણિની અને સ્વયં માતા સત્વ, રજસ અને તમસ ગુણના પ્રતીક છે. સાચો સંતોષ બહાર નહીં, અંદરની ચેતનામાંથી મળે છે. એટલે જ માં છિન્નમસ્તાનું સ્વરૂપ પણ સંપૂર્ણ આત્મજાગૃતિ, ત્યાગ અને આંતરિક મુક્તિનું પ્રતીક છે. જય માં છિન્નમસ્તા.